રાકેશ પાંડેના નેતૃત્વ હેઠળ વિશ્વ આરોગ્ય દિવસે ખેલો ઇન્ડિયા 2025નું સફળ આયોજન સ્પોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઇન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું। વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી, જેમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમમાં ખાસ આકર્ષણ તરીકે સેલિબ્રિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકારો જનક ઠક્કર અને અરવિંદ વેગડાએ ભાગ લીધો હતો। મેચ દરમિયાન દર્શકો માટે રોમાંચ અને આનંદનો માહોલ સર્જાયો। આ પ્રસંગે આયોજક રાકેશ પંડ્યાએ જણાવ્યું કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોના આયોજનને આનંદ આપ્યો। સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોડાઈને અમારું ઉત્સાહ વધાર્યું, જે અમારા માટે ગૌરવની બાબત છે। એક પહેલાં તો હું રાકેશ પાંડેને અભિનંદન આપીશ, કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ એક્ટિવિટી એમણે અત્યારે અહીંયા કરી રહ્યા છે ગાંધીનગર મુકામે, અને ઘણી બધી સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે। આ એક કાર્યક્રમથી દર વર્ષે એક વખત એવો 2 દિવસનો આ કાર્યક્રમ રાખે છે કે જેમાં અલગ અલગ સ્પર્ધામાં આખા ગુજરાતમાંથી યુવાનો યુવતીઓ ભાગ લે છે, અને એક સ્પર્ધા દ્વારા એક ખેલદિલીની ભાવના, એક સ્પોર્ટ્સનું ટેલેન્ટ આપણા છોકરાઓમાં બહાર આવે। ખેલો ઇન્ડિયા જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક મૂવમેન્ટ છે, એને બળ આપવા એના ભાગરૂપે અહીંયા આયોજન કરે છે। અમે એમાં દર વર્ષે પાર્ટિસિपेट करिए, हमने खूब आनंद की लागणी है। हम न मिल पाए और अपनी प्रतिभा न दिखा पाए, उनको मैं लगातार 2003 से फ्री ऑफ कास्ट भारत के कोने कोने में खिलवाता हूँ। गांधीनगर ही नहीं, मैंने भारत के समग्र कोने में, चाहे वो पंजाब हो, मुंबई हो, महाराष्ट्र